આજે જુદા જુદા પ્રકારની ઉર્જાઓની આપણે વાત કરીશું. તો ટાઈપ્સ ઓફ એનર્જી, ઉર્જાઓ જુદા જુદા પ્રકારની હોય. આપણે ગતિ ઉર્જાની વાત કરી. બીજી ઉર્જા છે જેને આપણે કહીશું સ્થિતિ ઉર્જા. તો આજે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાની તરફ આગળ વધીશું. તો સ્થિતિ ઉર્જા શું છે? ધારો કે આ ચોક મેં અહીં પકડ્યો છે, અહીંથી હું છોડી દઉં તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એના ઉપર અધો દિશામાં બળ લાગે અને આ પદાર્થ નીચે તરફ જાય. પણ એવું કેમ થયું? કારણ કે આટલી ઊંચાઈ ઉપર આપેલા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ હતી અને એ સ્થિતિ ઉર્જા જ્યારે એને મુક્ત કરવામાં આવે ત્યારે એનું રૂપાંતરણ ગતિ ઉર્જા સ્વરૂપે થાય છે અને પરિણામ સ્વરૂપ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામી આપેલો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરે. તો કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. પણ જ્યારે કોઈ પદાર્થ આપેલા બળ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ અથવા તો ગોઠવણ, સ્પ્રિંગની વાત કરીશું તો આપણે એની ગોઠવણી કોન્ફિગ્યુરેશનની વાત કરીશું. તો આપેલો પદાર્થ બળ ક્ષેત્રમાં જ્યારે પોતાની સ્થિતિ અને ગોઠવણને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય એ આપેલા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય તો એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય છે. તો પોતાની સ્થિતિ દરમિયાન કાર્ય કરવાની ક્ષમતા એ સ્થિતિ ઉર્જા દર્શાવે. તો એનું આપણે સૂત્ર તારવીશું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી હોય અને કેવી રીતે મેળવી શકાય. તો વાત કરીશું સ્થિતિ ઉર્જાની. સ્થિતિ ઉર્જા એને કહેવાય પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી ની વિભાવના સ્પષ્ટ કરો. એનો ખ્યાલ ક્લિયર કરીશું. વિભાવના સ્પષ્ટ કરો કે સ્થિતિ ઉર્જા એ કોઈ પદાર્થની સ્થિતિ ઉર્જા એ કોઈ પદાર્થની સ્થિતિ કે ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા દર્શાવે. તો પોટેન્શિયલ એનર્જી ઇઝ નથિંગ બટ અ ટાઈપ ઓફ સ્ટોર્ડ એનર્જી. સંગ્રહિત ઉર્જાનું આ ઉદાહરણ છે. સ્થિતિ ઉર્જા સંગ્રહિત ઉર્જા દર્શાવે. એટલે જ્યારે કોઈ પદાર્થને આપણે મુક્ત કરી, હમણાં મેં કહ્યું તેમ, તો એ પદાર્થ નીચે તરફ આવે કારણ કે એની જે સ્થિતિ ઉર્જા, એની અંદર જે સંગ્રહિત ઉર્જા હતી એ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય, ગતિ કરે. તો ગતિ દરમિયાન આપણને ગતિ ઉર્જા. જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા કઈ ઉર્જા સ્વરૂપે મળે? ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય. તેની ગતિ ઉર્જામાં પરિણમે. તો સંગ્રહિત જે સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. તો કે આપણે ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, આપણે એનું સૂત્ર લાવવું છે. તો કોઈ એમ દળનો પદાર્થ કે જેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય
અધો દિશામાં એ કેટલું હોય? mg જેટલું છે. ધારો કે m દળના પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ mg. કેટલું લાગે? mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વીની સપાટીથી ધારો કે જે પદાર્થ છે ને આપણે કોઈ એક h ઊંચાઈ ઉપર ધારીએ છે, તો પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ h એ પૃથ્વીની ત્રિજ્યા જેને આપણે કહીશું re, રેડિયસ ઓફ અર્થ. તો પદાર્થની જે ઊંચાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા ની સરખામણીમાં આપણે નાની રાખીશું, અને એટલા માટે એ ઊંચાઈ ઉપર જ્યારે આપેલા પદાર્થની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઘણી જ ઘણી નાની હોય, અવગણી શકાય એટલી નાની હોય, તો એ વિસ્તારમાં આપણે સ્મોલ g પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને લગભગ અચળ ગણી શકીએ અને કહી શકીએ કે આપેલો પદાર્થ પૃથ્વીની સપાટીની નજીક રહેલો છે. તો એ કન્ડિશનને આપણે એપ્લાય કરીએ છીએ. તો પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ h એ પૃથ્વીની ત્રિજ્યા re થી ઘણી નાની, એટલે h ઇઝ મચ લેસ ધેન re, ઘણી જ ઘણી નાની હોવાથી સ્મોલ g ને પૃથ્વીની સપાટી નજીક લગભગ અચળ ગણી શકાય. તો આપણે એને અચળ તરીકે લઈ શકીએ. હવે પદાર્થને હું કોઈ એક બિંદુથી અથવા પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ લઈ જાઉં છું, તો સ્વાભાવિક છે કે આપેલા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે, તો મારે કોઈક બાહ્ય બળ જે ઉર્ધ્વ દિશામાં ગુરુત્વાકર્ષણથી પણ ચડિયાતું હોય, એટલે કે એનાથી પણ વધારે લાગતું હોય, તો જ પરિણામી તમે આપેલા પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એપ્લાય કરી પદાર્થને h ઊંચાઈ ઉપર લઈ જઈ શકો. તો પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જતા બાહ્ય બળ વડે કોઈ એક્સટર્નલ ફોર્સ લગાડવું પડે, નહીતર પદાર્થ નીચે તરફ ગતિ કરે. બાહ્ય બળ વડે ગુરુત્વાકર્ષણ બળ ની વિરુદ્ધ કરવું પડતું કાર્ય that is equal to કેટલું કાર્ય કરવું પડે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એની વિરુદ્ધ દિશામાં લઈ જાવ. જોજો અત્યારે હું ખાલી મૂલ્ય લખું છું. ગુરુત્વાકર્ષણ અધો દિશામાં લાગે છે, બાહ્ય બળ એટલું જ હું ઉર્ધ્વ દિશામાં લગાડું છું, અને એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય. તો બાહ્ય બળ વડે જે કાર્ય થાય એને આપણે ધન ગણીશું. ઉર્ધ્વ દિશામાં બાહ્ય બળ, એ જ દિશામાં એનું સ્થાનાંતર, તો કાર્ય કેટલું થાય? તો કે F કોના વડે? એક્સટર્નલ બાહ્ય બળ વડે, એ જ દિશામાં એનું સ્થાનાંતર, તો કાર્ય બરાબર FD. પણ F એક્સટર્નલ બાહ્ય બળ કેટલું? ગુરુત્વાકર્ષણ જેટલું, પણ એની વિરુદ્ધ દિશામાં. ગુરુત્વાકર્ષણનું કેટલું? તો કે mg. D કેટલું?
h ઊંચાઈ હાઈટ, કારણ f એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ એફ જી લખીએ. ગુરુત્વાકર્ષણ જેટલું જ બાહ્ય બળ મિનિમમ લગાડવું પડે, એનાથી વધારે હોય તો લઈ જવાય. તો એ બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું છે? mgh. અને એ જે કાર્ય કરો એની સ્થિતિ નક્કી કરે, એનું સ્થાન નક્કી કરે, અને સ્થાન સ્વરૂપે તમે જે કાર્ય કર્યું તો એ કાર્ય આપેલા પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, અને એ જ પદાર્થની શું બતાવે? સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પદાર્થની સ્થિતિ ઉર્જા. આ જ પદાર્થની શું બની? સ્થિતિ ઉર્જા. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ છે એટલે તમે આને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ કહી શકો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. પદાર્થની h ઊંચાઈ સાથે, પદાર્થની h ઊંચાઈ સાથે સંકલિત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી? સાથે સંકલિત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા that is equal to પોટેન્શિયલ એનર્જીને આપણે v વડે દર્શાવીશું, કેપિટલ v, અને સ્થાન આધારિત છે એટલે v ઓફ h લખીશું. કોનું વિધેય છે? ફંક્શન કોનું છે? h નું. અંતર બદલો, સ્થાન બદલો તો પોટેન્શિયલ એનર્જી ચેન્જ થાય. તો પદાર્થની h ઊંચાઈ સાથે સંકલિત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા that is equal to v of h, and that is nothing but mgh, that is equal to mgh. તો એ mgh જેટલી મળે. કોના જેટલી હોય? તો આજ આપણે સાબિત કરીશું કે આ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ પદાર્થને, ઇટ ઇઝ ઇક્વલ ટુ પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય. ફરી યાદ કરજો, ગુરુત્વાકર્ષણ બળ વડે, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે અને એના વડે મારે કાર્ય કરવું છે h ઊંચાઈ ઉપર, તો લાગતું બળ અને સ્થાન અથવા સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આ કાર્ય ઋણ મળે, અને એનું ઋણ, જે કાર્ય ઋણ મળે એનું ઋણ મૂલ્ય તમને mgh આપે. એટલે પદાર્થને h ઊંચાઈએ લઈ જવા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય that is -w, એનું ઋણ મૂલ્ય તો તમને આ mgh આપે. આપણે એ સાબિત કરીશું કે પદાર્થને h ઊંચાઈએ લઈ જવા ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલી આ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય. અર્થાત આપેલું બળ આપણે જાણીએ છીએ, કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર, અને બીજું છે કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જાનું જ સ્વરૂપ છે, તો બેને સરખાવી શકાય. તો આ જે ઉર્જા છે એ જ કાર્ય દર્શાવે. તો ઉર્જા કાર્ય તરીકે મળે પણ એનું કયું? ઋણ મૂલ્ય -w. ઇટ ઇઝ ઇક્વલ ટુ પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે થતું કાર્ય, એનું કાર્યનું ઋણ મૂલ્ય એ તમારી સ્થિતિ ઉર્જા આપે. that is -w is equal to v of h. પણ સૂક્ષ્મ ઊંચાઈ માટેની વાત કરીએ તો that is -dw, it is equal to d v of h. સૂક્ષ્મ ઉર્જા જેટલી મળે that is this is equal to માઇનસ, બળને આપણે અચળ ગણી લઈએ અત્યારે, તો લાગતું બળ f એ h નું વિધેય હોય, અચળ બળ છે, અને સ્થાનાંતર કેટલું છે? dh. હાઈટ h લીધી છે તો અહીંયા આગળ આપણે એને dh લખી દઈએ, સ્મોલ dh
ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી વી ઓફ એચ. દેટ ઇઝ બળ ગુણ્યા સ્થાનાંતર એનું ઋણ મૂલ્ય. દેટ મીન્સ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ને આ બાજુ લઈ આવો, ડીએચ નીચે લાવું તો ડી અપોન ડીએચ ઓફ વી ઓફ એચ. તો બળને આ રીતે પણ દર્શાવાય, બળને ઉર્જાના સ્થાનના વિધેય તરીકે તમે રજૂ કરી શકો. એફ બરાબર માઇનસ ડીવી ઓફ એચ અપોન ડીએચ. દેટ ઇઝ F is equal to minus D upon DH of V of H એટલે શું? mgh. પોટેન્શિયલ એનર્જી કેટલી છે? mgh. અર્થાત F is equal to minus m અને g અચળ mg બાર dh upon dh. h નું h ની સાપેક્ષ વિકલન 1. That means F is equal to minus mg. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ, માઇનસ એટલે એની વિરુદ્ધ દિશામાં, તો F બરાબર માઇનસ mg. ઋણ નિશાની કેમ? તો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં છે? અધો દિશામાં. આ એનું સૂચન કરે. અહીં ઋણ નિશાની લાગતું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોવાનું સૂચન કરે. તો આપેલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગતું હોય એનું સૂચન દર્શાવે. ઋણ નિશાની ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોવાનું સૂચન કરે. હું પદાર્થને અહીંથી મુક્ત કરી દઉં તો પદાર્થ નીચે તરફ ગતિ કરશે અને નીચે તરફ એની ઝડપમાં શું થતો જશે? વધારો થતો જશે. અર્થાત એની ઝડપ વધે તો જ્યારે જમીન પર સ્પર્શે ત્યારે એને એનો અંતિમ વેગ મળે અને આપેલી જે ઉર્જા છે એનું કન્વર્જન સ્થિતિમાંથી ગતિ સ્વરૂપે થાય. તો એની ઝડપ કેટલી એ આપણે ઝડપ શોધી કાઢીએ જ્યારે જમીનને સ્પર્શે તે પહેલા. જો પદાર્થને મુક્ત કરવામાં આવે, h ઊંચાઈએ જે પદાર્થ છે એને હું મુક્ત કરી દઉં. જો પદાર્થને મુક્ત કરવામાં આવે તો તે અધો દિશામાં, નીચેની તરફ, તે અધો દિશામાં વધતી ઝડપ સાથે ગતિ કરે. અને જ્યારે તે જમીનને સ્પર્શે, જમીનને સ્પર્શે ત્યારે તેની ઝડપ v હોય તો ગતિનું સમીકરણ ઉપયોગમાં લેવાય. તો ગતિના સમીકરણ મુજબ શું કહી શકીએ આપણે? તો આપેલા પદાર્થ ગતિનું સમીકરણ જેમાં સમય ના હોય તો હું આ લખી શકું v² માઇનસ v0² બરાબર ટ્વાઇસ ax. પણ જ્યારે મુક્ત કરો ત્યારે એની પ્રારંભિક ઝડપ 0 કહેવાય. આ શબ્દ આવે મુક્ત કરવું, મુક્ત પતનમાં પ્રારંભિક ઝડપ 0 હોય. દેટ ઇઝ a ઇઝ ઇક્વલ ટુ g. એનું મૂલ્ય કોના જેટલું લેવાનું? g જેટલું લેવાનું. અને x બરાબર h અથવા d બરાબર h. તો a બરાબર g, x બરાબર h મળે. દેટ ઇઝ v² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ gh. તો એની અંતિમ ઝડપ v² બરાબર ટ્વાઇસ gh પરથી v બરાબર √ ટ્વાઇસ gh જેટલી મળે. v² બરાબર ટ્વાઇસ gh અથવા તો v બરાબર √ ટ્વાઇસ gh મળે. અહીં
આપણે તે જ જોવું છે કે સ્થિતિ ઉર્જા શામાં કન્વર્ટ થાય, એને ઝડપ મેળવી એટલે એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થવું જોઈએ. અને ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. એક પોઈન્ટ હંમેશા યાદ રાખજો કે જ્યારે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા જે બળ મળે એ સંરક્ષી બળ જ હોય. આના પછી એની વાત કરીએ છીએ સંરક્ષી બળને કેવી રીતે ડિફાઇન કરી શકાય. ઇટ ઇઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ. તો ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ એ માર્ગ પર આધાર ન રાખતા માત્ર પ્રારંભિક ને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે. અને એટલે જ આપણે આ સંરક્ષી બળની વાત કરીએ છીએ. આ એની ઝડપ આપણને મળી ગઈ તો આપેલી સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જા સ્વરૂપે જ થાય. જો અસંરક્ષી બળ હોય તો બીજી વ્યય પામતી ઉર્જા પણ અંદર દાખલ થાય, કારણ કે ઘર્ષણ ત્યાં આગળ પોતાનો ફાળો આપે. આપણે અસંરક્ષી બળની વાત કરતા નથી એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જાને આપણે ધ્યાનમાં લેતા નથી. તો બે જ પ્રકારની ઉર્જા અત્યારે આપણે વિચારીએ છીએ. સ્થિતિનું શામાં કન્વર્જન થશે? ગતિમાં. કેવી રીતે? તો આ જે સમીકરણ છે અહીં સમીકરણ ને બંને બાજુ, આ સમીકરણની બંને બાજુ 1/2 m વડે ગુણતા, અહીં પણ 1/2 m વડે ગુણો, અહીં પણ 1/2 m વડે ગુણો તો સમીકરણમાં કોઈ જ ફેર પડતો નથી. that is 1/2 m v square is equal to 1/2 m into twice gh. બરાબર? this gets cancel એટલે સૂત્ર તો એનું એ જ છે. ગોઠવી દે તો now this 2 gets cancel. that means 1/2 mv square is equal to mgh. તમે અહીં જોઈ શકો છો કે આ જે સ્થિતિ ઉર્જા હતી એ ગતિમાં કન્વર્ટ થઈ ગઈ. ગતિ ઉર્જા આપણે જાણીએ છીએ કે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. આમ આ સમીકરણ દર્શાવે છે કે h ઊંચાઈએ રહેલા પદાર્થને શું કર્યો? આપણે મુક્ત કર્યો. h ઊંચાઈએ રહેલા પદાર્થને મુક્ત કરતા તે જ્યારે જમીનને સ્પર્શે ત્યાં સુધીમાં એની પાસે કઈ ઉર્જા હતી? સ્થિતિ. કન્વર્ટ શામાં થઈ જાય? ગતિ ઉર્જામાં, કારણ કે આપણે સંરક્ષી બળની વાત કરીએ છીએ. જમીનને સ્પર્શે ત્યાં સુધીમાં તેની સ્થિતિ ઉર્જા નું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો એની સ્થિતિ ઉર્જા it is converted into kinetic energy. Potential energy is converted into kinetic energy. સરળતા ખાતર એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા v of x, સ્થાનનું વિધેય ગણ લઈએ, એક પરિમાણ x અક્ષ લઈ લઈએ તો સરળતા ખાતર એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા v of x ત્યારે જ વ્યાખ્યાયિત કરી શકાય કે જ્યારે લાગતું બળ, આપણે કહ્યું તેમ કે જ્યારે બળ f of x નીચે મુજબ લખી શકાય. તો f of x
बराबर शू लखाय माइनस डी ऑफ एक्स अपन डी एक्स। तो एफ ऑफ एक्स बराबर माइनस डीवी ऑफ एक्स अपन डीएक्स तरीके तमे लखी सको। दैट मीन्स एफ ऑफ एक्स डीएक्स स्थानांतर इट इज माइनस डीवी। बन्ने बाजू संकलन लेता, बन्ने बाजू संकलन लेता तो समग्र परनु मळे दैट इज इंटीग्रेशन एफ ऑफ एक्स डीएक्स इज इक्वल टू इंटीग्रेशन माइनस डीवी। अंतर है क्या थी क्या, इनिशियल पोजीशन टू फाइनल पोजीशन, इनिशियल पोटेंशियल एनर्जी टू फाइनल पोटेंशियल एनर्जी, त्या सुधीनु तमे संकलन लई शको। एफ ऑफ एक्स अचल वार एफ ऑफ एक्स इंटीग्रेशन एक्स टू एक्स एफ एक्स 1 dx कशुं ज नहीं एटले दिस इज इक्वल टू माइनस 12 लई लो इंटीग्रेशन वी टू वी एफ 1 dv 1 dx नु संकलन एक्स पोते एफ ऑफ एक्स क्या थी क्या सुधी एक्स टू एक्स एफ इट इज इक्वल टू माइनस इंटू ब्रेकेट 1 dv नु वी पोते क्या थी क्या सुधी वी टू वी एफ इनिशियल टू फाइनल। दैट मीन्स एफ ऑफ एक्स अपर लिमिट एक्स एफ माइनस लोअर लिमिट एक्स आई इट इज इक्वल टू माइनस इंटू अपर लिमिट माइनस लोअर लिमिट वी एफ माइनस वी एफ। हवे आने आखुं तमे जुओ तो आ बीजुं कशुं नथी, कार्य ज छे, स्थानांतर थयुं, स्थाननो फेरफार एटले स्थानांतर, बळ गुण्या स्थानांतर तो बळ गुण्या स्थानांतर एटले कार्य थयुं। नाउ दिस इज डब्ल्यू इट इज माइनस वी एफ माइनस वी एफ। तो कार्य स्थिति ऊर्जाना फेरफारना ऋण मूल्य जेटलुं तमने प्राप्त थाय, अर्थात गुरुत्वाकर्षण बळ जेवा, गुरुत्वाकर्षण बळ जेवा संरक्षी बळ वडे थतुं कार्य ए पदार्थनी मात्र प्रारंभिक स्थिति इनिशियल पोजीशन अने अंतिम स्थिति फाइनल पोजीशन पर ज आधार राखे छे। अहीं तमे लखी शको राशि। बीजी एक वस्तु आपने कही दो कि स्थिति ऊर्जा ए खरेखर व्याख्यायित नहीं, स्थिति ऊर्जानो फेरफार व्याख्यायित है, राइट। स्थिति ऊर्जानो फेरफार व्याख्यायित है अने यादृच्छिक रीते आपणे ज्यारे सपाटी उपर जमीन परनी स्थिति ऊर्जा शून्य लई लईए तो जेटली हाइट पर जईए ए ज आपणने स्थिति ऊर्जानो फेरफार आपे। एटले तो आ जे राशिओ छे फेरफारने आधारित छे। स्थिति ऊर्जा जेवी राशि व्याख्यायित करी शकाय ने एनो फेरफार आपणे डिफाइन करी शकीए। तो राशि ए तमने वारमां वधारे काम लागशे। राशि केवी छे, मूल्य कार्य दर्शावे एटले ते अदिश राशि छे। तो ते अदिश राशि छे। एसआई एकम तो एसआई एकम कार्यनो ज थाय, देट इज जूल अथवा न्यूटन मीटर अथवा केजी मीटर स्क्वेर पर सेकंड स्क्वेर। पारिमाणिक सूत्र, पारिमाणिक सूत्र दैट इज m1 l2 t माइनस। અહીંથી તમે લખી શકો that means w is equal to माइनस डेल्टा वी अथवा तो डेल्टा वी बराबर माइनस डब्ल्यू। कयु बळ, संरक्षी बळ। तो
સંરક્ષી બળ માટે ડેલ્ટા વી એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, that is ડેલ્ટા વી. કોના જેટલો હોય? ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્ય, ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્ય ના ઋણ મૂલ્ય જેટલો હોય. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો મળે છે. that is equal to minus w. it is nothing but શું લખાય? fx dx લખી શકો અથવા fx delta x લખી શકો. minus f of x delta x એના ફેરફાર જેટલો